રાજકોટ મનપાની કામગીરી સામે પારદર્શિતા સામે હવે સવાલ ઉઠવા પામ્યા છે, કારણ કે કેલેન્ડર કૌભાંડની વાત સામે આવી છે। કોના આદેશથી આટલા મોટા પ્રમાણમાં કેલેન્ડર છપાયા તે સવાલ ઊભા થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.75 કરોડ રૂપિયાની જંગી ખર્ચે રૂપિયા 1,60,000 કેલેન્ડર છાપવામાં આવ્યા હતા। ત્યારે નિયમ અનુસાર 10 લાખથી વધુના ખર્ચે ફરજિયાતપણે ટેન્ડર બહાર પાડવામાં આવે છે। જો કે આ કેલેન્ડર છાપવામાં કોઈપણ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે, જે સીધી નિયમ ભંગ ભ્રષ્ટાચારની શંકા ઉપજાવનારું છે। તેમજ 5 મહિના વીત્યા છતાં આ કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં નહીં આવ્યું હોવાનું લોકોએ પણ ચર્ચા ઉઠાવી રહ્યા છે, જેને લઈને હવે પારદર્શિતાના દાવા ઉપર પ્રશ્નાર્થ મુકાયા છે। કોના આદેશથી કરવામાં આવ્યું છે? શું કોઈ ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓની સંડોવણી છે? તેમાં ઘણા સળગતા સવાલ થઈ રહ્યા છે, જે પૂછવામાં આવી રહ્યા છે। 1.75 કરોડના ખર્ચ શા માટે કરવામાં આવ્યા? એક તરફ જ્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેમ કેલેન્ડરનું વિતરણ પણ હજી સુધી કરવામાં આવ્યું નથી? આપને જણાવી દઈએ, ત્યારે પારદર્શિતાના જે દાવા છે તેની સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। આ મુદ્દે કોઈ તટસ્થ તપાસ થાય છે કે નહીં? જવાબદારો સામે ક્યારે અને શું પગલાં લેવાય છે, હવે તે પણ ખાસ જોવાનું રહેશે। રાજકોટ મહાનગરપાલિકાના કાર્યની અંદર જે કામગીરી થયેલી છે, કામગીરીનું ચિત્ર સાથેનું આ કેલેન્ડર આપણે છાપેલું છે, એની તપાસ હું ચાલુ કરાવી દઈશ। એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું। ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરું। આ પ્રશ્નનો જવાબ હું તમને વ્યક્તિગત 2 દિવસની અંદર આપી દઈશ। કયા વિસ્તારમાં કેટલા કેલેન્ડરનું વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે, અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે, છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો છો।